આ વિડીયોની અંદર આપણે માતૃભાષાનો મહિમા વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. માતૃભૂમિ, સંસ્કૃતિ અને માતૃભાષા આદરણીય છે, કારણ કે તે પરમ આનંદ આપનારી છે. માતૃભાષા વ્યક્તિની અંગત, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ છે. માણસ સ્વપ્ન પણ પોતાની માતૃભાષામાં જુએ છે. વ્યક્તિ સ્વનું પ્રતિબિંબ પણ માતૃભાષામાં જ જુએ છે. બાળકને માતૃભાષા શીખવાનો પ્રયાસ કરવો નથી પડતો, પણ સાંભળતા સાંભળતા સહજ રીતે જ શીખી જાય છે. માતૃભાષા એવું અનિવાર્ય ઉપકરણ છે કે જેના માધ્યમથી વ્યક્તિનો માનસિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસ થાય છે. માતૃભાષા દ્વારા વિવિધ વિષયોનું જ્ઞાન વ્યક્તિને આસાનીથી પ્રાપ્ત થાય છે. વિચારોની પારદર્શકતા અને વિચારોનું પ્રસરણ માતૃભાષાના પ્રભુત્વ વિના શક્ય નથી. માતૃભાષાની નબળાઈ માણસને વૈચારિક રીતે પંગુ બનાવી દે છે. ઇન્વેન્શન્સ અને ડિસ્કવરીઝ એ જે વિષયની ગહન સમજણથી ઉદ્ભવે છે અને જે તે વિષયની ગહન સમજણ માતૃભાષા જ આપી શકે છે. માતૃભાષા માણસ ખૂબ જ સરળતાથી અસ્ખલિતપણે બોલી શકે છે. અરે, પ્રેમ અને ગુસ્સો પણ માણસ પોતાની ભાષામાં જ શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી શકે છે. માતૃભાષા એ આપણો ખજાનો છે, જે પેઢી દર પેઢી વિરાસતમાં આપવાનો છે. આપણા ઘડતરમાં તેનો સિંહ ફાળો છે. આપણા વિચારો, લાગણીઓ અને વ્યક્તિત્વ વિકાસમાં માતૃભાષા ખૂબ જ ભાગ ભજવે છે. અન્ય ભાષાઓ શીખવા માટેનું સબળ અને પ્રબળ માધ્યમ છે. સ્વામી શ્રી વિવેકાનંદ અને પૂજ્ય શ્રી મોટા એક જ સરખો આગ્રહ રાખે છે. પ્રાથમિક શિક્ષણ તો બાળકને તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. મજબૂત પાયા પર જ કારકિર્દીની ગગનચુંબી ઇમારત ચણી શકાય. રશિયા, ચીન, જાપાન, ઇટલી, ફ્રાન્સ વગેરે દેશો તો ખરા જ, પણ બુંદ બરાબર દેશ આઇસલેન્ડ કે જેની વસ્તી માંડ 4 લાખ હશે, તે પણ આઇસલેન્ડિક ભાષામાં જ શિક્ષણ આપે છે. આપણે ત્યાં બોર્ડના ટોપર્સ ઘણા ભાગે ગુજરાતી માધ્યમવાળા જ હોય છે. અહીં આપણે અંગ્રેજી ભાષાને વખોડી નથી રહ્યા કે નથી કરી રહ્યા તેનો વિરોધ. આજે ગ્લોબલાઇઝેશનનો યુગ છે. ઉચ્ચ ભણતર કાજે સારી નોકરી માટે ભારત છોડીને બીજા દેશમાં રહેવા જવું પડે છે. આ સંજોગોમાં બીજી ભાષા તરીકે અંગ્રેજી સર્વમાન્ય અને જગવ્યાપક છે. ગુજરાતી માધ્યમની શાળાઓમાં અંગ્રેજીનું સંપૂર્ણ જ્ઞાન આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને એવા સક્ષમ બનાવવા જોઈએ કે આગળના ભણતરમાં કે જીવન ઘડતરમાં બીજા વિદ્યાર્થીઓ જેટલી જ અને જેવી જ સરળતા અને સુગમતા રહે. હરીફાઈમાં કાઠું કાઢી દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે. આપણે ત્યાં કોર્ટ, કચેરી, બેંક અને અન્ય કોર્પોરેટ ક્ષેત્રોમાં અંગ્રેજીમાં વહીવટ ખૂબ સરસ રીતે ચાલે છે. તેમાં ચોખલિયા વેડા કરવાની જરૂર નથી. જો દરેક સ્થાને હિન્દી કે પ્રાદેશિક ભાષાનો દુરાગ્રહ રાખીએ તો આપણે શબ્દકોશનો ભાર લઈને જ ફરવું પડે, છતાં સાચો પર્યાય ના મળે અને આખું કોળું શાકમાં જાય. હિન્દી ફિલ્મોનો ISI માર્ક ધરાવતો સંવાદ છે. ગોરી ચમડી વાલે અંગ્રેજ ચલે ગયે મગર ઉનકી નાજાયઝ औलाद को यहाँ छोड़ के गए. આ સંવાદ આજના હિન્દુસ્તાન કે જ્યાં મોટે ભાગે ઇંગ્લિશ ભાષાનું ચલન વિશેષ છે તેને બંધ બેસે છે. માતા, માતૃભૂમિ અને માતૃભાષા વિના માણસ અનાથ ગણાય. આપણામાંના ઘણા બધા મા અને માતૃભૂમિને ખોઈ ચૂક્યા હશે. હવે શું માતૃભાષાનો જનાજો કાઢીને બિલકુલ જ અનાથ થવું આપણને ગમશે અને પોષાશે? સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.